ગુજરાતમાં 7 દિવસમાં યેલો કટ. ગુજરાતમાં 7 દિવસ યેલો એલર્ટ. તાપમાન 43 ડિગ્રી પહોંચશે. ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આમ રાજ્યભરના લોકોને ગરમી અને અચાનક આવતા વરસાદ એમ બંને માટે તૈયાર રહેવું પડશે. વડોદરા અત્યારે જાણે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે. શહેરમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે. બપોરના સમયે રસ્તાઓ પર જાણે અઘોષિત કર્ફ્યુ લાગ્યો હોય તેમ રસ્તાઓ સાવ ખાલીખમ જોવા મળી રહ્યા છે. લોકો ગરમી અને લૂથી બચવા માટે ઘરની અંદર રહેવાનું પસંદ કરી રહ્યા છે. વાત અહીં પૂરી થતી નથી. આગામી 5 દિવસમાં સૂર્યદેવ હજુ વધુ આકરા પાણીએ થશે. ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે. પવનની દિશા બદલાતા અને ગરમ પવનો ફૂંકાતા હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. સૌથી ચિંતાજનક સમાચાર મતદારો માટે છે, જે લોકશાહીના પર્વ એટલે કે મતદાનના દિવસે જ માથું ફાડી નાખતી ગરમી પડવાની શક્યતા છે. આ કાળઝાળ ગરમીમાં મતદાન કરવા જતી વખતે લોકોએ ખાસ સાવચેતી રાખવી પડશે, નહીં તો લૂ લાગવાની કે ડિહાઇડ્રેશનની સમસ્યા સર્જાઈ શકે છે. આ સ્થિતિમાં તંત્ર અને ડોક્ટરો દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ખૂબ જ પ્રમાણમાં પાણી, છાશ અને ફ્રૂટ જ્યુસ પીવો. હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરો. જો મતદાન કરવા જાઓ છો તો મોઢા પર રૂમાલ અને ટોપી જરૂર રાખો. ગરમીના આ કહેર વચ્ચે પોતાની અને પરિવારની કાળજી રાખો.